પંચ વિદ્યા સ્મૃતા, 5 પ્રકારના મંત્રો આપણે ત્યાં છે પુષ્ટિ માર્ગમાં. એક ગાયત્રી મંત્ર, આચાર્ય ચરણે સ્વયં ગાયત્રી ભાષ્ય લખ્યું, અને ગાયત્રી મંત્ર એ પણ પ્રભુનો જ ભાવ છે કે આપણી બુદ્ધિ પ્રભુમાં જોડાય, પ્રભુમાં સ્થિર થાય. એના માટે આચાર્ય ચરણ મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખી અને ગાયત્રી મંત્રને સ્થાન આપ્યું છે. અને જેણે પણ યજ્ઞોપવિત ધારણ કર્યો હોય એણે ગાયત્રી મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. ગાયત્રી મંત્રની માન્યતા છે. બીજો ગોપાલ મંત્ર, ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. આ પણ ગોપાલ મંત્ર પુષ્ટિ માર્ગની અંદર માન્ય છે. ત્રીજો અષ્ટાક્ષર મંત્ર. ચોથો ગદ્ય મંત્ર આત્મનિવેદન, અપરસની અંદર જે પ્રભુની સન્મુખ જ લેવાય છે એ પંચાક્ષર મંત્ર. આમ ગાયત્રી મંત્ર, ગોપાલ મંત્ર, બોલો શ્રી વલ્લભાધીશ કી જય. નંદ નંદન આનંદ કંદ પરમાત્માની આજ કૃપા છે કે જ્યાં અષ્ટાક્ષર મંત્રનો નાદ પ્રભુને સંભળાય કે ન સંભળાય, પણ આપણા સ્નેહનો, આપણા પ્રેમનો નાદ શ્રી વલ્લભને સંભળાય. અને વલ્લભની કાનીથી સ્વયં ઠાકોરજી પધારે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપણી વચ્ચે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમાર મહોદય શ્રી અત્રે ઉપસ્થિત રહ્યા છે. તો આપણે એમનું ધૂન બોલાવી અને મંત્રોચ્ચાર રૂપી સ્વાગત કરીએ. બોલો શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, श्री यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, श्री यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, श्री यमुनाजी की बलिहारी. શ્રી વલ્લભરાજ કુમાર કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ. અસ્મત શબ્દની છઠ્ઠી વિભક્તિ એટલે મમ છે. મમ પોતાની સમગ્ર જાત પ્રભુને સમર્પિત કરી દેવાની. ગદ્ય મંત્રની અંદર પણ બ્રહ્મ સંબંધથી જ્યારે જોડાઈએ ત્યારે આપણું પછી ક્યાં રહે છે? આપણે પ્રભુના સમર્પિત થઈ જઈએ છીએ. એકવાર એક મોટી એવી ધનની રકમ એક ગામના વ્યક્તિએ શેઠને રાખવા માટે આપી. શેઠે રકમ પોતાની પાસે રાખી. થોડા દિવસ પછી જ્યારે વ્યક્તિ પોતાની મૂડી પાછી લેવા માટે આવ્યો તો કહે છે કે મેં તમારી મૂડી લીધી નથી, મારી પાસે તમારી મૂડી નથી. વાદ વિવાદ પહોંચ્યો રાજા પાસે. રાજાને કહે છે કે ના ના, મેં અમની કોઈ મૂડી મારી પાસે નથી, કોઈ સોનામોરો કોઈ ધન એમનું મારી પાસે નથી. ત્યારે રાજા કહે છે કે તમે અગ્નિ હાથમાં લઈ અને કહો, જો તમે સત્ય બોલતા હશો કે મૂડી તમારી પાસે નથી તો અગ્નિ તમારું કંઈ નહીં બગાડી શકે. શેઠ માન્ય વ્રત રાખી છે, હાથમાં અગ્નિ રાખ્યો છે અને અગ્નિ રાખી અને બોલ્યા છે કે આ વ્યક્તિનું કોઈ ધન, કોઈ નાણું, કોઈ મૂડી મારી પાસે નથી. હાથને કઈ ઈજા થઈ નથી. ચુકાદો થયો. શેઠ મંદ મંદ મુસ્કુરાયા છે. પેલા વ્યક્તિને પોતાની સાથે લઈ ગયા છે અને ઘરેથી જે સોના મોરો, જે મૂડી હતી એ એને પાછી આપી છે. આવું આશ્ચર્ય જોઈ, આવી ઘટના જોઈ અને પેલો વ્યક્તિ પૂછે છે કે આવું કેમ થયું? આપે તો મૂડી લીધી હતી પણ એ અગ્નિએ આપના શરીરને દઝાડ્યું નહીં, આપને ઈજા ન પહોંચાડી. ત્યારે કહે છે કે આચાર્ય ચરણે મને બ્રહ્મ સંબંધ આપ્યો હતો અને બ્રહ્મ સંબંધ આપો પછી તમારો બીજો જન્મ થાય છે. એ વાતને સાર્થક કરવા માટે મેં અગ્નિ હાથમાં લીધો અને અગ્નિ હાથમાં રાખી અને અષ્ટાક્ષર મંત્રનો મેં જપ કર્યો. ત્યારે એ સિદ્ધ થયું કે જ્યારે તે મને મૂડી આપી ત્યારે મેં બ્રહ્મ સંબંધ લીધો નહોતો અને તું મૂડી પાછી લેવા માટે આવ્યો ત્યારે મેં બ્રહ્મ સંબંધ લીધો છે. એટલે કે મારો બીજો જન્મ થઈ ગયો છે અને આ બીજો જન્મ થઈ ગયો છે માટે એ અગ્નિ મને સ્પર્શ કરી શકતો નથી. આ અષ્ટાક્ષર મંત્રનું મહત્વ છે. અષ્ટાક્ષર મંત્ર સ્વયં સિદ્ધ મંત્ર છે અને ગોલોકધામમાં સૌથી પહેલા પ્રગટ થયો
ગોલોકધામમાંથી આચાર્ય ચરણે ભૂતલ ઉપર પ્રગટ કરી અને કૃષ્ણદાસ મેઘનને અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું છે, અનેક ભગવદીઓને દાન કર્યું છે. પરંતુ જ્યારે આ મંત્ર શ્રી વલ્લભ પાસેથી આપણે દીક્ષા સ્વરૂપે લઈએ ત્યારે આ મંત્રની શક્તિ વિશેષ વધી જાય છે. એક મહારાજ હતા, એક કથામાં પારાયણમાં અમે જોડે હતા, તો રોજ અષ્ટાક્ષર મંત્રની માળા કરે. એ કે હું રોજ 12,000 અષ્ટાક્ષર મંત્રના જપ કરું છું, ત્યાં સિવાય હું મારું અન્નનું પાણી મોંની અંદર પાણી પણ મૂકતો નથી, અન્ન કે જળ ગ્રહણ કરતો નથી. મેં કીધું 12,000 મંત્ર જપ તમે એકાદ કલાકની અંદર પૂરા કરો, બહુ સારી વાત કહેવાય, પણ થોડું અશક્ય લાગ્યું મને. બીજા દિવસે જઈને જોયું તો આસન હતું, ગૌમુખી હતી, ગૌમુખીમાં હાથ હતો અને આ બ્રાહ્મણ મહારાજે અંદર ગૌમુખીમાં હાથ રાખી અને અષ્ટાક્ષર મંત્ર કરતા હતા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એકાદ માળો તો બરાબર થઈ, પણ પછી સમય થઈ ગયો, મુલાકાત કરવાનો બધાને, અન્નનો જળનો. 12,000 જપ હજુ પૂરા નથી થયા, હજુ તો એક માળા પૂરી થઈ છે. ફરી પાછો મેરુ આવ્યો એટલે આંખે સ્પર્શ કરાવી ફરી પાછો ગૌમુખીમાં હાથ નાખ્યો અને એમણે જપ ચાલુ કર્યા. ભાગપારા પારવાયો, ભાગપારા પારવાયો, ભાગપારા પારવાયો, ભાગપારા પારવાયો, ભાગપારા પારવાયો. પાછો મેરુમાંથી અંદરથી ગૌમુખીમાંથી કાઢીને જુએ કે હજુ કેટલો દૂર છે મેરુ. ફરી પાછો હાથ નાખે અને ફરી પાછો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ફરી પાછો હાથ નાખે. ભાગપારા પારવાયો, ભાગપારા પારવાયો, ભાગપારા પારવાયો. તો આને જપ કહેવાય નહીં, આને ગપ કહેવાય. અને જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશનમ. જે જન્મ અને મૃત્યુનો વિચ્છેદ કરી દે એ જ, અને જે પાપોનો નાશ કરી દે એ પ. એનું શોર્ટ ફોર્મ થઈ ગયું જપ. પરંતુ આ જપની વાત નથી. હર શ્વાસ અષ્ટાક્ષર મંત્ર કે સાથ, એ આજનો વિષય છે. સ્નેહથી સહજ રીતે થતું પ્રભુનું સ્મરણ. એમાં કોઈ પ્રયત્ન કરવો ન પડે. આપણને જેની યાદ આવતી હોય, જેની માટે આપણને પ્રેમ હોય, એને આપણે કંઈ યાદ ન કરવા પડે, એ તો સહજ રીતે યાદ આવી જાય. હવે કેરીની સિઝન આવશે એટલે આપણને આપણા દીકરાઓના દીકરાઓ, દીકરીઓ એમનેમ યાદ આવી જાય કે આ વેકેશન પડે એટલે આપણે આ કેરી બધા ભેગા મળીને ખાઈશું. તો આ સહજ યાદ એ પ્રેમનું પ્રતીક છે. તુમસે પ્રભુની સાથે આ પ્રેમનો જે નાતો છે, અને એ નાતો ગુરુ નાનકને પણ પ્રાપ્ત થયો છે. ગુરુ નાનક આખી રાત જાગે અને પ્રભુનું સ્મરણ કરે. એક દિવસ મળસ્કે 4 વાગે એમના માતા એમની પાસે ગયા અને પૂછવા લાગ્યા, અરે નાનકા ક્यों સો નહીં રહા, 4 બજને કો આયે. ત્યારે ગુરુ નાનક કહે છે કે માં, જો એક અવાજ સંભળાય છે, તને સંભળાય છે? અને માએ શાંત વાતાવરણમાં જરા સાંભળવાનો પ્રયત્ન કર્યો તો એક પક્ષીનો અવાજ આવતો હતો, પીહુ પીહુ પીહુ. જો માં, આ પક્ષી અને મારી વચ્ચે આજે કોમ્પિટિશન ચાલી રહી છે. આ પક્ષી આખી રાત પીહુ 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 અવાજ કરી રહ્યો છે અને એના પ્રીતમને યાદ કરી રહ્યો છે. અને મેં પણ ઠાન લીધી છે કે હું પણ મારા પીહુનું સ્મરણ કરીશ, મારા પીહુનું સ્મરણ કરીશ. નથી એ એના પીહુનું સ્મરણ કરતા થાકતો, નથી હું મારા પીહુનું સ્મરણ કરતા થાકતો. અને જો એક પક્ષી એના પીહુનું સ્મરણ કરતા ન થાકે તો હું કેમ મારા ઈષ્ટનું સ્મરણ કરતા થાકું? માટે હું મારા પીરનું સ્મરણ કરું છું, મારા પીહુનું સ્મરણ કરું છું. આ વ્યસન ભક્તિ આચાર્ય ચરણે દર્શાવી છે કે જ્યાં સુધી વ્યસન ભક્તિ ન થાય ત્યાં સુધી તન્મયતા આવતી નથી. ત્યાં સુધી આપણી આ શ્વાસ, લોકો ફાઇનાન્સ જે કંઈ બી સેલરી હોય એને ઇન્વેસ્ટ કરવા માટે બહુ પ્લાનિંગ કરે, કેટલા મ્યુચ્યુઅલ ફંડમાં મૂકવાના, કેટલાની ફિક્સ ડિપોઝિટ કરવાની, કેટલાક આપણે બચત ખાતામાં મૂકવાના, આ બધું જ આપણે પ્લાનિંગ કરીએ. પણ આ બધું ઇન્વેસ્ટ કરવાની અંદર માણસ પોતાના શ્વાસને વેસ્ટ કરી નાખે છે. એના શ્વાસ ક્યાં પૂરા થઈ જાય છે એ ખબર પડતી નથી. માણસને રૂપિયા મૂડી ઇન્વેસ્ટ કરતા આવડે છે પણ શ્વાસને વેસ્ટ કરી નાખે છે. આજે આપણે હર શ્વાસ અષ્ટાક્ષર મંત્ર કે સાથ આ વિષય સાથે
આપણા શ્વાસને ઇન્વેસ્ટ કરતા શીખવાનું છે. સાસો કી માલા, કોઈ જપની કોઈ માળા હોય ને તો એ માળા રુદ્રાક્ષની લેવાની કે તુલસીની લેવાની, એને પકડવાની કેવી રીતે, મણકો ફેરવવાનો કેવી રીતે, કઈ દિશામાં મુખ રાખવાનું, આ બધા નિયમો પાડવા પડે. પરંતુ જો હર શ્વાસે શ્વાસે પ્રભુનું નામ લેવાય તો તમારે કોઈ માળા કોઈ મણકાની જરૂર નથી. આ સાસો કી માલા આપણે પ્રભુને સમર્પિત કરીએ બड़े भाव के साथ. सांसों की माला पे, सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. अपने मन की मैं जानूं, मैं जानूं, मैं जानूं, मैं जानूं. अपने मन की मैं जानूं और पी के मन की राम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सिमरूं मैं पी का नाम. એક દિવસમાં 21,600 વાર આપણે શ્વાસ લઈએ છીએ. 21,600 વાર લેવાતા શ્વાસની અંદર આપણે 600 વાર પણ પ્રભુનું નામ નથી લેતા. અરે 600 વાર નહીં, 6 વાર પણ પ્રભુનું નામ નથી લેતા. ત્યારે કહેવા દો, હરદમ પરદમ તેરા સુમિરન કરતે હૈ, हरदम परदम तुम्हारा सुमिरन करते हैं. हरदम परदम प्रभु हम तुम्हारा ही सुमिरन करते हैं. 21,600 सांसों को, 21,600 सांसों को हम तेरे ही नाम करते हैं, हम तेरे ही नाम करते हैं. कैसे 21,600 के આપણા જે લેવાતા શ્વાસ છે એને પ્રભુની સાથે કેવી રીતે જોડાય? તો સાસો કી માલા पे सिमरूं मैं पी का नाम. अपने मन की मैं जानूं और पी के मन की राम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. प्रेम के रंग में ऐसी डूबी, प्रेम के रंग में ऐसी डूबी, बन गया एक हीरो. प्रेम के रंग में ऐसी डूबी, बन गया एक हीरो. प्रेम की माला जपते 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 जपते, प्रेम की माला जपते जपते आज बनी मैं श्याम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. हमें चिंता नहीं है उनकी, उन्हें चिंता है हमारी. हमें चिंता नहीं है उनकी, उन्हें चिंता है हमारी. हमारे प्राणों को रक्षक है सुदर्शन चक्रधारी, है सुदर्शन चक्रधारी. आ तमने ने मने रक्षा करवा वाळो, हमेशा दरेक मुसीबतमांथी बचावतो कोई होय तो ए आ सुदर्शन चक्रधारी छे. अने એનું સ્મરણ કેમ ભૂલાય? શ્વાસ લેવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એમ આ પ્રભુનું સ્મરણ પણ અંદરથી લેવાય. મને યાદ કરવા દો એ દ્રૌપદીને. દ્રૌપદીની પાસે પ્રભુ આવ્યા છે અને પ્રભુએ દ્રૌપદીને કીધું છે કે હે દ્રૌપદી,
આવતીકાલે મહાભારતના યુદ્ધની અંદર તારા 5 પતિદેવનું મૃત્યુ નિશ્ચિત છે. અને જ્યાં દ્રૌપદીએ આ વાત સાંભળી છે, દ્રૌપદી ખડખડાટ હસવા લાગી છે. આવું વચન સાંભળી અને કોઈ સ્ત્રી હસે? પ્રભુને આશ્ચર્ય થયું છે. પ્રભુએ દ્રૌપદી સમક્ષ જોયું, દ્રૌપદીએ પ્રભુની સમક્ષ જોયું અને દ્રૌપદી બોલ્યા છે કે પ્રભુ, આપ અમારા પક્ષે છો, પછી મારા પતિને કોઈ વધ કરવા વાળું આ ભૂતલ ઉપર નથી. હમે ચિંતા નહીં હૈ ઉનકી, ઉन्हें चिंता है हमारी. हमारे प्राणों का रक्षक है सुदर्शन चक्रधारी, है सुदर्शन चक्रधारी. પ્રભુએ યુક્તિ કરી છે અને પ્રભુએ દ્રૌપદીને કીધું છે કે ચાલો મારી સાથે પધારો. મહેલમાંથી, છાવણીમાંથી એ પાંડવોના પક્ષેથી કૌરવોના પક્ષે ગયા છે. પાદુકા દ્રૌપદીની નવી છે. ચાલી રહ્યા છે તો પાદુકામાંથી અવાજ આવી રહ્યો છે. કૌરવોની છાવણી આવવા લાગી ત્યારે પ્રભુએ દ્રૌપદીને કીધું કે આપણે શત્રુઓના પક્ષમાં આવી ગયા છે અને તમારા ચંપલનો આટલો બધો અવાજ આવે છે, આ ચંપલ આપ કાઢી દો તો આપણે આગળ જઈએ, નહીં તો શત્રુઓ આવશે અને આપણને છાવણીમાં પ્રવેશ નહીં કરવા દે. દ્રૌપદીએ વાત માની છે પ્રભુની અને ચરણમાંથી પાદુકા કાઢી દ્રૌપદી આગળ ચાલે અને પ્રભુએ પાછળ દ્રૌપદીની પાદુકા પોતાના 2 હાથમાં પકડી લીધી છે અને 2 હાથે ચંપલ પકડી અને પ્રભુ દ્રૌપદીની પાછળ ચાલી રહ્યા છે. ભીષ્મ પિતામહની છાવણી આવી અને ત્યાં આગળ સૈનિકોએ ભગવાનને રોક્યા છે. દ્રૌપદીએ વિનંતી કરી કે મારે પિતામહના દર્શન કરવા છે. પ્રાતઃકાલ 4 વાગ્યાનો થવા આવ્યો છે. સૈનિકોએ દ્રૌપદીને અંદર જવાની આજ્ઞા આપી પણ પ્રભુને રોક્યા છે અને પ્રભુને પૂછ્યું છે કે તમે કોણ છો? શ્યામ દેખાવ છો? રાત્રિના સમયે આ હાથમાં જોડા લઈને ફરો છો? ત્યારે કહે છે કે હું તો પાંડવોનો દાસ છું, ભલે મને પ્રવેશ ન કરવા દો. દ્રૌપદીને ભીષ્મ પિતામહના દર્શન કરવા દો. ભીષ્મ પિતામહના દર્શન કરવા માટે દ્રૌપદીએ પ્રવેશ કર્યો. આ તરફ દ્રૌપદીના ચંપલ લઈ અને પ્રભુ એક વટવૃક્ષ નીચે ગયા અને એ ચંપલનું ઉશીકું બનાવી પ્રભુએ પોતાના મસ્તકને દ્રૌપદીના ચંપલની ઉપર પ્રભુ મસ્તક ઉપર નિંદર કરવા લાગ્યા છે. પ્રભુ દ્રૌપદીની રાહ જોઈ રહ્યા છે. દ્રૌપદીએ છાવણીમાં પ્રવેશ કરી ભીષ્મ પિતામહને દંડવત પ્રણામ કર્યા. કોઈક સ્ત્રીએ સ્પર્શ કર્યો અને આશીર્વાદ આપો એવી માગણી કરી અને આટલું જોતામાં જ ભીષ્મ પિતામહે વિચાર્યું કે આ તો દુર્યોધનની સ્ત્રી હશે અને મુખમાંથી શબ્દ નીકળ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અને આટલું સાંભળતાની અંદર જ દ્રૌપદી બોલી કે ભીષ્મ પિતામહ, તમે તો પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે હું પાંડવોને સૂર્યાસ્ત નહીં જોવા દઉં, 5 પાંડવોને હું મૃત્યુદંડ આપીશ અને આજે તમે મને અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપો છો. અને આટલું સાંભળતામાં જ દ્રૌપદી પોતે અહીંયા આવી છે એ વિચારી અને ભીષ્મ પિતામહની હાલત શું થઈ? सुनते ही वचन द्रौपदी के हाथों से माला छूट गई, प्रभु के चरणों में लगी वो अतुट समाधि टूट गई, प्रभु के चरणों में लगी वो अतुट समाधि टूट गई. समाधि તૂટી ગઈ કે આ તો દ્રૌપદી છે. જોયું દ્રૌપદીને સામે અને ભીષ્મ પિતામહે આશીર્વાદ તો આપી દીધા છે, મૌન રહ્યા એટલે દ્રૌપદીને પૂછવા લાગ્યા કે દ્રૌપદી, તમે અત્યારના સમયે આ છાવણીમાં એમનેમ પ્રવેશ ન કરો, તમારી સાથે કોણ આવ્યું છે? ત્યારે દ્રૌપદીએ કીધું કે દ્વારકાનાથ મારી સાથે પધાર્યા છે. એ ભીતર ના આવ્યા તો કીધું સૈનિકે અંદર પ્રવેશ ન કરવા દીધો. ભીષ્મ પિતામહ છાવણીમાંથી બહાર આવ્યા. સૈનિકે પૂછ્યું કે ભગવાન ક્યાં છે? તો કહે છે ભગવાન તો કોઈ નથી, કોઈ પાંડવોનો નોકર જોડે આવ્યો છે, કાળિયો છે અને દ્રૌપદીજીના ચંપલ માથા પર લઈને ફરે છે. ક્યાં ગયો? એ બહાર એક વૃક્ષની નીચે સૂતો છે. ભીષ્મ પિતામહ દોડતા ગયા છે અને જઈને જોયું છે તો પ્રભુ દ્રૌપદીના પાવડી ઉપર, એના પાદુકાની ઉપર પોતાનું મસ્તક રાખીને સૂતા હતા. અને આ જોઈ અને ભીષ્મ પિતામહે પ્રણામ કરતા કીધું છે, जिसने हरि गुण गाए प्रभु दौड़े चले आए,
પ્રભુ દોડે ચલે આએ અને ભીષ્મ પિતામહ દ્રૌપદીને આશીર્વાદ આપતા કહે છે કે દ્વારકાનો નાથ વૃંદાવન બિહારી સ્વયં જેની પાદુકાનું રક્ષણ કરતો હોય અને એની પાદુકાને માથા ઉપર રાખીને ફરતો હોય એના સ્વામીનું હું શું કરી શકું? તારા પાંડવોને હું અભયત્વ આપું છું. અને ભીષ્મ પિતામહે દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતી થવાનું વરદાન આપ્યું. આ અષ્ટાક્ષર મંત્રનું ફળ છે. દ્રૌપદીના મનમાં પ્રભુની પ્રત્યે અખંડ અસ્ખલિત પ્રેમ હતો. આપણે જે મંત્ર બોલીએ એ મંત્ર આપણું કાન સાંભળે અને એ કાનમાંથી આપણી ભીતર રહેલા ઠાકોરજી ઉપર આ મંત્રનો અભિષેક થાય. આ નામાત્મક ભક્તિ છે અને આ નામાત્મક ભક્તિ એક અહર્નિશ સેવા દ્રૌપદીની નિત્ય હતી અને પ્રભુની પ્રત્યે અને અતૂટ વિશ્વાસ હતો. અને જ્યારે ચીરહરણની લીલા થાય છે ત્યારે 10,000 હાથીનું જેનામાં બળ છે એવો દુશાસન એનું વસ્ત્રહરણ કરતા કરતા થાકી જાય છે, પરંતુ પ્રભુ એના ચીર પૂરતા થાકતા નથી. આ અષ્ટાક્ષર મંત્રનો પ્રભાવ છે. અને આ અષ્ટાક્ષર મંત્ર આપણે સાસો કી માલા સાથે જોઈએ કે આગળ કેવી રીતે આપણા પ્રતિ શ્વાસ આપણે આ મંત્રની સાથે જોડાઈ અને આપણા વ્યસ્ત જીવનની અંદર પણ અષ્ટાક્ષર મંત્ર નિત્ય જપાતો જ રહે અને નિત્ય પ્રભુનું નામ લેવાતું જ રહે. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. यही मेरी बंदगी है, यही मेरी पूजा. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. सांसों की माला पे सिमरूं मैं पी का नाम. પ્રભુ કહેતે હૈ કે જ્યાં ગાડી આ પાદુકાની વાત કરો છો, પરંતુ હે ભીષ્મ પિતામહ, ભક્ત હમારે પગ ધરે તહા ધરું મેં હાથ. ભક્ત આગળ પગલું મૂકે ને એની પહેલા તો હું મારો આગળ હાથ ધરું છું. ભક્ત હમારે પગ ધરે તહા ધરું મેં હાથ. સદા સંગ ડોલું ફિરું ભક્તો કા ન છોડું મેં સાથ. ભક્તો કા મેં ન છોડું સાથ. અને શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને પરાધીન છું. અને શ્રીમદ ભાગવતના આપણે જ્યારે 6ઠા સ્કંદનો વિચાર કરીએ, જે સ્કંદ ઉપરથી આપણા માર્ગનું નામ પુષ્ટિ માર્ગ આચાર્ય ચરણે આપ્યું, એની અંદર અજામિલ આખ્યાન આવે છે. આ નામાત્મક ભક્તિનો સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટાંત જો હોય તો એ અજામિલ નામનો બ્રાહ્મણ છે. કનોજ નામનો પ્રદેશ અને કનોજ નામના પ્રદેશની અંદર અજામિલ, અજા એટલે બગડેલી અને મલિન એટલે ભળી ગયેલી, બગડેલી બુદ્ધિ, એને કુસંગનો દોષ લાગ્યો છે અને ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે અને વ્યાભિચાર કરે છે. કોઈ દાન પુણ્ય જપ કર્યું નથી. અને એવો એ અજામિલ નામનો બ્રાહ્મણ એક દિવસ પોતાના ગામથી બીજા નગરમાં કંઈ કામ અર્થે ગયો. એ ઠેકાણે 4 સંતો એના ગામમાં પ્રવેશ કરે છે. સંતોએ ગામના યુવકોને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ સદાવ્રત ચાલે છે, કોઈ ભોજન વ્યવસ્થા છે? તો ગામના યુવકોને આ સંતોની ટીખળ કરવાનું મન થયું અને સંતોએ કીધું કે અમારા ગામમાં અજામિલ નામના એક બહુ મોટા ભગત છે, એમના ઘરે જાઓ, ત્યાં સદાવ્રત ચાલે છે. અને આ 4 સંતો અજામિલના ઘરે પહોંચ્યા છે અને અજામિલના ઘરે ભિક્ષાન દેહીનો નાદ કર્યો છે. અંદરથી અજામિલના પત્ની નીકળ્યા છે. અજામિલની પત્નીએ આજે વિચાર્યું છે કે મારા આંગણે સંતો ક્યારે પણ પધારતા નથી. આજે અજામિલ ઘરે છે નહીં અને મારા આંગણે ભિક્ષા માગવા માટે સંતો પધાર્યા છે, તો લાવ આ તકનો હું લાભ લઉં. બપોરના સમયે સાહેબ ઓફિસે ગયા હોય અને બપોરના કોઈ સાડી વેચવાવાળો ફેરીઓ આવે કે કોઈ કેરી વેચવાવાળો ફેરીઓ આવે તો આપણે તકનો કેવો લાભ લઈએ. એમ અજામિલની પત્નીએ આ તકનો લાભ લીધો છે. સંતોને પોતાના ઘરે પધરાવ્યા, ભોજન તૈયાર કર્યું અને ભોજન પતરાળા પીરસાયા, સંતોને બિરાજમાન કર્યા અને સંતોએ પ્રસાદી લીધી. સંતો પ્રસાદી લેતા હતા
ત્યારે અજામિલની પત્નીને થયું કે અજામિલના આવવાનો સમય થઈ ગયો છે, ક્યાંક અજામિલ આવી જશે અને આ સંતો પર ક્રોધિત થશે તો. એટલે સંતોને કહે છે કે જરા ઉતાવળે ઉતાવળે જમો. ખરેખર નિયમ એવો છે કે કોઈ જમતું હોય તો આપણે એમ કહીએ કે શાંતિથી જમજો, શાંતિથી જમજો. પણ અહીંયા અજામિલના પત્ની કહી રહ્યા છે કે જરા ઉતાવળે જમો, જરા ઉતાવળે જમો.